આજે આપણે દૂધીમાંથી એકદમ નવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું. તો જેને દૂધી નથી ભાવતી ને એ લોકો ખાસ જોજો છેલ્લે સુધી વિડીયો. અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ફેસબુક પેજ ઉપરથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો જરૂરથી કરજો. તો અહીંયા મેં દૂધી લીધી છે. દૂધીને છાલ ઉતારી અને આ રીતે ધોઈ લીધી છે, કેમ કે એમાં થોડોક ઉપર કાળાશ પડતો ભાગ હોય એટલે પહેલાં આપણે ધોઈ લઈશું અને પછી એનું છીણ કરવાનું છે. તો કોઈ પણ ગ્રેટર લઈ લેવાનું, એની અંદર આપણે દૂધીને છીણી નાખવાની છે. તો નાસ્તો એકદમ એવો સરસ તૈયાર થશે, બધાને ભાવશે એવો, અને દૂધી બિલકુલ દેખાશે નહીં, એટલે ખબર જ નહીં પડે કે તમે આટલો સરસ નાસ્તો બનાવી દીધો છે. તો જ્યારે પણ નાની મોટી ભૂખ હોય અને બીજું કંઈ બનાવવાની ઈચ્છા ન હોય તો ફટાફટ બની જાય. હવે અહીંયા મેં અડધી વાટકીથી ઉપર એટલો ચણાનો લોટ લીધો છે. બિલકુલ ઓપ્શનલ છે. ચણાનો લોટ તમને પસંદ હોય તો જ નાખવાનો, નહીંતર ખાલી સૂજી તમે અથવા તો ચોખાના પૌવા છે એને દળીને નાખશો ને તો પણ એકદમ ક્રિસ્પી બને છે. અમે બંને રીતે બનાવી છે, પરંતુ આજે મેં ચણાના લોટવાળો શેર કર્યો છે. સાથે મેં અહીંયા દહીં લીધું છે ખાટું, 2 ચમચી ખાટું દહીં નાખ્યું છે. સાથે હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું નાખી દીધું છે. હવે અહીંયા મેં લીધી છે આદુ મરચાંની પેસ્ટ. તમને લસણ પસંદ હોય તો આદુ મરચાં લસણ ત્રણેયની પેસ્ટ તમે નાખી શકો છો. બધી વસ્તુને પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, કેમ કે દૂધીમાં પણ પાણી હોય છે, દહીં પણ આપણે નાખ્યું છે, એટલે પહેલાં સારી રીતે મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી આપણે એમાં જરૂર પ્રમાણે પાણી નાખવાનું. તો હવે આપણે એની અંદર 1 વાટકી ભરી અને પાણી નાખી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. ઢીલું એવું બેટર આપણે બનાવીને તૈયાર કરી દેવાનું છે. ઘાટું બેટર રાખવાનું નથી, થોડું ઢીલું રાખવાનું છે. મીડિયમ કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતે. બેટર સાઈડમાં રાખી દઈશું અને હવે ગેસ ઉપર પેન રાખી 1 ચમચી આપણે એમાં તેલ નાખી, તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખી દઈશું અને ચપટી હિંગ નાખી દઈશું. તો રાઈ અને જીરાનો હિંગનો વઘાર કર્યો છે, તમે રાઈ પણ અહીંયા નાખી શકાય. સાથે આપણે બેટર એની અંદર એડ કરી દઈશું બધું જ. અને હવે આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને પછી હું કહું ત્યારે આપણે થોડી લો કરી દેવાની છે. તો સ્ટાર્ટિંગમાં આપણે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીશું અને સતત એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું, કેમ કે સૂજી છે અને ચણાનો લોટ છે, બંને ગરમ થતાં થતાં એ ઘાટા થઈ જશે. તો હવે અહીંયા ઘાટું થઈ ગયું છે, ત્યારે ગેસની ફ્લેમ આપણે થોડી લો કરી દઈશું. એકદમ મીડિયમ નહીં રાખીએ, નીચે બેસવાની શક્યતા રહે એટલા માટે. અને સતત આ રીતે ચલાવતા રહીશું. પેન છોડી દઈએ અને લોટ બાંધ્યો હોય એ રીતે થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે, જેથી આપણો નાસ્તો બનાવતી વખતે આપણને સરળતા રહે. કેમ કે અંદર દૂધી છે તો એ બફાય તો એનું બાઇન્ડિંગ આપણે કરવું પડે. દૂધી છે પાણીનો ભાગ હોય છે અને બફાય એટલે તૂટી પણ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો લોટ બંધાય ને એટલું ઘાટું થઈ ગયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને હવે અહીંયા મેં ચોપિંગ બોર્ડ ઉપર જ તેલ લગાવી દીધું છે, એની ઉપર ઢાળી દઉં છું. થાળીમાં પણ તમે ઢાળી શકો છો. તો આપણે બધું જ જે બનાવેલું મિશ્રણ છે કોબીનું એ અહીંયા નાખી દઈશું અને હવે એને આપણે ફેલાવી દેવાનું છે થોડી વાર માટે. 10 મિનિટ જેવું ઠંડુ થાય ને ત્યાં એકદમ સરસ ઠંડુ થઈ જશે. 10 મિનિટમાં તમે એને ડિમોલ્ડ પણ કરી શકો એટલું. હવે આપણે એને શેપમાં ઢાળી દેવાનું છે. તો હું અહીંયા ચોરસમાં હાથમાં તેલ લગાવી અને ઠંડુ ગરમ એટલું બધું નહીં લાગે, હાથથી આપણે કરી શકીએ એવું થઈ જશે. અને આ રીતે શેપ આપતા જઈશું અને પોળું કરી દઈશું. અને થાળી હોય કે ચોરસ કોઈ પ્લેટ હોય તો એમાં પણ તમે આ રીતે ઢાળીને તૈયાર કરી શકો છો. થિકનેસ આપણે થોડી રાખવાની છે, સાવ પાતળું એકદમ નથી કરવાનું. આપણે કટકો ઉઠાવીએ તો એકદમ સરસ પીસ બની જાય એટલું કરવાનું છે. તો અહીંયા મેં સરસ એવો શેપ આપી દીધો છે સ્ક્વેરમાં, ચોરસમાં. અને ઠંડુ થઈ ગયું પછી અહીંયા 10 મિનિટ જેવો સમય થયો છે. હવે આપણે એને કટિંગ કરી દઈશું. તો કટિંગમાં તમને નાના મોટા જે રીતે પીસ ગમે એ રીતે બનાવી શકાય. તો હું અહીંયા 2 કાપા પાડું અને મોટા મોટા સ્ક્વેર બનાવ્યા છે. એમાંથી આપણે હવે જે રીતે પકોડાની હોય ટ્રાયેંગલ એ રીતે આપણે ત્રિકોણમાં શેપ આપી દઈશું અને ડીમોલ્ડ એ ફટાફટ થઈ જશે. તેલ લગાવેલું છે અને ઠંડુ થઈ ગયું છે એટલે એવું ચોટશે નહીં બિલકુલ. તો આ રીતે બધા જ આપણે કાઉન્ટિંગ કરી અને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ફટાફટ નીકળી ગયું છે. હવે મેં અહીંયા પ્લેટ પર બધાય રાખી દીધા છે, તમે જોઈ શકો. અને થિકનેસ તમે જુઓ, આટલી થોડી રાખવાની છે ઢોકળા જેવી, વધારે પાતળા નથી કરવાના. હવે ફરી ગેસ ઉપર પેન રાખી દઈએ અને પેનની અંદર મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું ભરીને. અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ
રાઈને ફૂટવા દેવાની છે. રાઈ નાખીશું અને તેલનું પ્રમાણ ખૂબ ઓછું છે આમાં, તેલ વધારે નહીં જોઈએ. 2 ચમચી તેલમાં આ નાસ્તો બની જશે, વધારે તેલની જરૂર નહીં પડે. સાથે હિંગ, લીલા મરચાં, મીઠો લીમડો અને સફેદ તલ આપણે વઘાર કરતા હોય એ રીતે જ. અને બિલકુલ ઓપ્શનલ છે, તમારે કાંઈ નથી નાખવું તો તમે એમ જ એને શેકી અને ક્રિસ્પી પણ કરી શકો છો અને એમ જ ખાઈ શકો છો. અને કેરીની સિઝન છે એટલે અમારા ઘરમાં અત્યારે અમે કેરીની ચટણી સાથે બનાવી હતી. કેરી, લાલ મરચું, તમે લસણ ખાતા હોય એટલે લસણ નાખવાનું, લીલા ધાણા નાખવાના, ગોળ નાખવાનો, બધું નાખી અને પીસી લેવાનું. એકદમ ફાઇન પેસ્ટ કરી દેવાની, જેથી ચટણી એકદમ સરસ કલર આવી જશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે અને આ નાસ્તા સાથે ખાવામાં પણ ખૂબ સરસ લાગશે. અમે એ જ ચટણી બનાવી હતી લસણ વગરની, મેં આદુનો ઉપયોગ કર્યો હતો. તમે એ લસણ ખાતા હોય, પસંદ હોય તો લસણ તમારે નાખી દેવાનો. એ રીતે ચટણી બનાવવાની, જેથી સ્વાદ બહુ સરસ આવશે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને નાસ્તો આ રીતે શેકી લેવાનો છે બધો જ, ક્રિસ્પી થાય ઉપરનું લેયર ત્યાં સુધી, જેથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે. તો અહીંયા બંને બાજુ શેકીને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે અને ક્રિસ્પી થાય પછી આપણે લઈ લઈશું. તો બધો નાસ્તો આ રીતે તે પેનની અંદર આપણે શેકીને તૈયાર કરી દેવાનો છે. જો તમને રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલની વિડીયોને લાઈક જરૂરથી આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. ઉનાળાની સિઝનમાં દૂધીનો નાસ્તો બનાવીને ખાઈ શકાય. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.